સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય ઓલ શ્રી રાઈટ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી મજામાં. કૃષ્ણ. હું છું ભેગા પટેલ કેનેડાથી અને આજે ફરીથી અમે એક નવા ટોપિક પર ડિસ્કસ કરીશું આજે. એ છે વોટ ઇઝ ડિજિટલ બિઝનેસ. તો ઇટ્સ સોશિયલ મીડિયા માર્કેટિંગ બિઝનેસ, જેમાં તમે કોઈ બી જગ્યાએથી તમારા કન્વિનિયન્સ પ્રમાણે કરી શકો છો. અને આમાં કોઈ નો સેલિંગ અને નો ઇન્વેન્ટરી બિઝનેસ છે. જ્યારે ડિજિટલ આ જ્યારે બી તમે આ ડિજિટલ બિઝનેસમાં જોડાઓ છો ત્યારે તમને બધા જ મેમ્બરને એક મેન્ટોર અને એક કોચ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તમને હેલ્પ કરશે કે એકચ્યુઅલી આ બિઝનેસમાં કરવાનું શું છે. એ તમને બધી રીતે જ હેલ્પ કરશે, મેન્ટોર અને કોચ. સો બેઝિકલી ડિજિટલ બિઝનેસ ઇઝ કાઇન્ડ ઓફ ધ ફ્રેન્ચાઇઝી બિઝનેસ. સો જ્યારે બી તમે કોઈ ફ્રેન્ચાઇઝી બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે તમને બધા ટાઈપની ઓલ ધ ટ્રેનિંગ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તમને સમજાવવામાં આવે છે કે આ બિઝનેસ છે શું, એમાં કરવાનું શું છે. તો એ તમને બધી ટ્રેનિંગ, બધી જ ડિટેલ્સ તમે પ્રોવાઈડ કરે છે આ બિઝનેસ. અને આ બિઝનેસમાં કોઈ જ ટેક્સેબલ બિઝનેસ છે. અને ઇટ્સ ટાઈમ ફ્રીડમ બિઝનેસ છે. સો યુ કેન કન્ટિન્યુ એનીવેર એન્ડ સ્પેશિયલી ઓન સોશિયલ મીડિયા. સો સો મેઘનાએ કહ્યું એમ કે ધીસ ઇઝ લાઈક અ ફ્રેન્ચાઇઝ બેઝ બિઝનેસ. આપણે ઓલવેઝ મોટી મોટી ફ્રેન્ચાઇઝ જોઈને આપણને આમ કેવું થાય એવું, ધીસ ઇઝ લાઈક અ ફ્રેન્ચાઇઝ બેઝ બિઝનેસ. પણ યુઝ્યુઅલી તો તમે ફ્રેન્ચાઇઝમાં જોઈન થાવ ને તો તમને મહિનાની કે 2 મહિનાની 3 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે. પણ આમાં ઓલવેઝ ઓન ગોઈંગ ટ્રેનિંગ તમને મળી રહેતી હોય છે. કમ્યુનિટીનો સપોર્ટ એટલો જ તમને મળતો હોય છે. અને એનો પ્લસ પોઈન્ટ શું છે કે તમારે આ બિઝનેસ કરવા માટે કોઈ જગ્યા રેન્ટે રાખવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કે એનીવેર ફ્રોમ એનીવેર યુ કેન ડુ ધીસ. અને આપણે કહીએ ને કે કોઈ પણ આપણે વસ્તુ શરૂ કરતા પહેલા આપણે તપાસ કરીએ કે કેટલા વર્ષથી માર્કેટમાં છે, જીન્યુન છે કે નહીં. તો આ ડિજિટલ બિઝનેસ ઇટ્સ બીન ઇન માર્કેટ ફોર મોર દેન 50 years. સો એકદમ જીન્યુન છે. અને ફ્રીડમ, ફ્લેક્સિબિલિટી તમે તમારી ભાષામાં કરી શકો છો. અને સાઈડ હર્સલ માટે અત્યારે તો સોશિયલ મીડિયા પર આપણે એટલું બધું જોઈ રહ્યા હોઈશું, પણ ધીસ ઇઝ ધ જીન્યુઅન થિંગ યુ કેન એવર ફાઇન્ડ. સો it is very genuine. ઓકે, તો આ ડિજિટલ બિઝનેસ બી તમારે ઓનલાઈન આપણે રન કરી શકીએ છીએ. એટલે આ બહુ જ ઇઝી છે. આમાં આપણે કંઈ સ્પેશિયલ એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી હોતી. આપણે પાસે સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ હોય તો બી આપણે આ ચાલુ કરી શકીએ છીએ. અને આમાં એટલું ટેકનોલોજી બી તમને આવડતું ના હોય તો બી ફાઇન છે. આમાં ઓટોમેટિક ટૂલ્સ વર્ક થતા હોય છે, જે આપણે હેલ્પ કરીએ છીએ તમને બિલ્ડ કરવામાં. અને આ બિઝનેસમાં તમારે હેઝ એવરીબડી ઇઝ મેન્શન કે સોશિયલ મીડિયાનું તમે પ્લેટફોર્મ આપણે યુઝ કરી શકીએ છીએ. કોઈ પણ આપણને ઇઝી પ્લેટફોર્મ હોય એ આપણે યુઝ કરી શકીએ છીએ. અને આ બિઝનેસને આપણે બિલ્ડ કરી શકીએ છીએ આપણા બ્રાન્ડ અને આપણા પેશન્સ વાઇઝ. અને આમાં કન્સિસ્ટન્સી જોઈએ તમારે, તો આ બિઝનેસ ગ્રો કરવા માટે. અને એનું બ્રાન્ડ અને આપણે ટાઇટલથી બી આમાં ઘણું બધું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. દેટ્સ ટ્રુ. અને નામ જ છે રાઈટ, ડિજિટલ બિઝનેસ. એટલે સાંભળીએ ને તો બી આપણને થોડો એવો ઓવરવ્યૂ આઈડિયા તો આવી જ જાય કે ડિજિટલ કહીએ છીએ એટલે આપણને ખબર જ છે કે સ્ક્રીન કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે લેપટોપ કે ફોન. આપણે ડિજિટલની વાત આવે, આપણે કઈ બી વાત કરીએ રાઈટ, ડિજિટલ સ્ક્રીન છે કે ડિજિટલ વસ્તુ છે, એટલે આપણને ખબર જ છે કે કશુંક ટેકનિકલ વાસ્તુ છે કે પછી કંઈક એવું છે કે બધા માટે ઇઝી છે. સો સેમ આ બિઝનેસને ડિજિટલ બિઝનેસ એટલે કહીએ છીએ બિકોઝ આ 90% અમે લોકો ફોનથી રન કરી શકીએ છીએ. 10% તમારે કંઈ સેટઅપ કે સેટિંગ્સ કરવાના હોય તો તમને લેપટોપની જરૂર પડતી હોય છે. સો એના લીધે થઈને ડિજિટલ બિઝનેસ કહીએ છીએ. અને પ્લસ પૂરેપૂરો બિઝનેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ થઈ રહેલો છે. અમે લોકો જે બી બિઝનેસના માર્કેટિંગ કોન્ટેન્ટ કરી રહ્યા છે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી રહ્યા છે. સો એના લીધે થઈને ડિજિટલ બિઝનેસ કે સોશિયલ મીડિયા માર્કેટિંગ બિઝનેસ તમે કહી શકો છો.
અને ઇટ્સ ઇઝી ટુ ગો. જેવું પૂર્વીબેને કહ્યું, ઇટ્સ અ ફ્રેન્ચાઇઝ ટાઈપ બિઝનેસ અગેન, પણ ઇટ્સ નોટ લાઈક અ બિગ ફ્રેન્ચાઇઝી. આપણે પોતે જ આપણા બિઝનેસના બ્રાન્ડ છે, આપણે પોતે જ આપણા બિઝનેસના ફ્રેન્ચાઇઝી છે. જે બી લોકો જોડાઈ રહ્યા છે એ નો ડાઉટ તમને બિઝનેસ ઇન ધ બોક્સ મળી રહ્યું છે વિથ વેબસાઇટ, ટૂલ્સ, ટ્રેનિંગ એન્ડ એવરીથિંગ. પણ તમે પોતાનો બિઝનેસ રન કરી રહ્યા છો તમારા ટર્મ્સ ઉપર, તમારા પોતાના રીતે, રાઈટ? તમને જે રીતે ફાવે એ રીતે તમારી લેંગ્વેજ, તમારા ટાઈમે તમે બિઝનેસ રન કરી રહ્યા છો. સો ઇટ્સ અ સ્ટેન્ડ અલોન બિઝનેસ, પણ અગેન બધું તમને બિઝનેસ ઇન ધ બોક્સ મળી રહ્યું છે. અને અત્યારે તો કોઈને કોઈ બી એવું નહીં મળે તમને કે કોઈ સોશિયલ મીડિયા પર ના હોય, કે એમને ફાવતું નહીં હોય. આઈ અન્ડરસ્ટેન્ડ ઘણા એવા હોય છે કે જેના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નવું બી હોઈ શકે છે. પણ મોસ્ટલી ગૂગલ કે યુટ્યુબ છે, આપણે મેપ મૂકીને કહીએ બી જઈ શકીએ છીએ. યુટ્યુબમાં બી આપણે ઘણું બધું ફૂડ નું ચેક કરતા હોઈએ છીએ, સોંગ્સ છે, મૂવીઝ છે, જોતા હોઈએ છીએ. સો એ જે સર્ચ કરી રહ્યા છો, કે તમે જે બી તમારો મેપમાં તમે એડ્રેસ મૂકીને બી જઈ રહ્યા છો, એટલું જો તમે કરી શકતા હોય તો ડિજિટલ બિઝનેસ ઇઝ નથિંગ ફોર યુ. એટલે એટલો ઇઝી બિઝનેસ છે ને એટલે જ બધા કરી શકે છે. એમાં લેંગ્વેજ બેરિયર નથી, એજ બેરિયર નથી. એટલા માટે થઈને જ ડિજિટલ બિઝનેસ એને નામ આપ્યું છે, કે ઇટ્સ ફોર એવરીવન. યા ઇટ્સ ટ્રુ. તમે કોઈ બી જગ્યાએ બેસીને કરી શકો. ફોન વગર તો આજકાલ કોઈને નથી ચાલતું, રાઈટ? ઇન્ટરનેટ હોય અને ફોન હોય તો બહુ થઈ ગયું. અને એવું નથી કે આમાં કોઈ તમારે ડિગ્રી જોઈએ. આમાં તમને ટ્રેનિંગ બી એટલી ફાઇન મળે છે. અને ડિજિટલ એટલે બધું જ ઓનલાઈન, રાઈટ? તમે ફોનમાં ઓનલાઈન, તમે આજકાલ બધા શોપિંગ બી ઓનલાઈન કરતા હોય છે. તો અર્નિંગ કેમ નહીં? તો ડિજિટલ બિઝનેસમાં તમે આવી રીતે અર્નિંગ પણ કરી શકો છો. એટલે જ આ ડિજિટલ બિઝનેસ છે કે તમે કોઈ બી જગ્યાએ, તમારે કોઈ આમ ટેબલ ઓફિસની જગ્યાની જરૂર નથી. જો બિઝનેસ હોય તો તમારે જગ્યા જોવી પડે, ઇન્વેન્ટરી લેવી પડે. પણ આમાં એવું કંઈ જ નથી હોતું. અને આમાં કોઈ એવું નથી કે તમે એનો ટાઈમ ફિક્સ હોય. તમે કોઈ પોતાનો ટ્રેડિશનલ બિઝનેસ હોય તો તમારે ટાઈમ આપવો જ પડે એને. જ્યારે આમાં એવું નથી હોતું. એટલા જ માટે આ ડિજિટલ બિઝનેસ છે એને નામ આપ્યું છે કે તમે કોઈ બી જગ્યાએ ખાલી ફોન, ઇન્ટરનેટ એવી રીતે તમે કામ કરી શકો છો. આજનો યુગ ડિજિટલ યુગ છે. ઓનલાઈન શોપિંગ હોય કે ઓનલાઈન સ્ટડી હોય, એવી જ રીતે આ બિઝનેસ એક ડિજિટલ બિઝનેસ છે જે ઓટોમેશનથી 24/7 તમારા માટે વર્ક કરે છે. અને એમાં તમારે ઇન્ટરનેટ અને સેલફોનનું રિક્વાયરમેન્ટ હોય છે. અને જો તમને અને એમાં તમને સોશિયલ નેટવર્કિંગ થ્રુ તમારે આ બિઝનેસ રન કરવાનો હોય છે. એમાં તમે ફેસબુક યુઝ કરતા હો, કે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, જો તમે ના યુઝ કરતા હો તો બી તમને એવી જ રીતે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે ઇઝીલી એનો યુઝ કરીને બિઝનેસ રન કરી શકો છો. અને બીજું છે કે ટાઈમ ફ્લેક્સિબિલિટી. એમાં એવું પર્ટિક્યુલર ટાઈમ લિમિટ નથી કે તમારે આ પર્ટિક્યુલર અવરમાં તમારે આ બિઝનેસ રન કરવાનો. એની ટાઈમ તમે જ્યારે ફ્રી પડો ત્યારે આ બિઝનેસ ઇઝીલી રન કરી શકો છો. તમે આઉટસાઇડ હો, કોઈ ફેમિલી વિઝિટમાં, કોઈ ફેમિલી ફંક્શનમાં તમે ગયા હો, તો પણ તમે ફ્રી ટાઈમમાં આ બિઝનેસ ઇઝીલી રન કરી શકો છો. એમને કહ્યું બરાબર છે. એઝ અ તમે સાઈડ હસલ બી તમે આ બિઝનેસ કરી શકો છો, એઝ અ પાર્ટ ટાઈમ બી કરી શકો છો. અને અમારી ટીમમાં આવા ઘણા બધા મેમ્બર્સ છે જે લોકો ફૂલ ટાઈમ બી કરે છે અને પાર્ટ ટાઈમ બી કરે છે. એન્ડ ઇટ્સ અ ટોટલી 100% પ્રોફેશનલ એન્ડ રન કોર્પોરેશન છે, લીગલ છે, 100% લીગલ છે. સો તમને આ બિઝનેસ રિગાર્ડિંગ કોઈ બી ક્વેશ્ચન્સ કે આન્સર હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો, યા તો અમને મેસેજ બી કરી શકો છો. સો થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.